પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે અયુબ 29 અને તેની 5મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતા અને મારા બાળકો મારી આસપાસ હતા. આમીન. આજનો આપણો વિષય છે ઈશ્વર ગેરહાજર નથી. અયુબ પોતાના ભૂતકાળના દિવસોને યાદ કરીને અયુબ 29મો અધ્યાય 5મી કલમમાં અયુબ કહે છે, ત્યારે તો સર્વશક્તિમાન હજી મારી સાથે હતા અને મારા બાળકો મારી આસપાસ હતા. આ શબ્દોમાં, આ કલમમાં અયુબની ઊંડી વેદના, એનું દુઃખ, એની પીડા એ છુપાયેલી છે. અયુબને લાગે છે કે એ સાથ જે પહેલાં હતો, જે ઈશ્વરનો સાથ જે પહેલાં હતો, એ સાથ, એ સંગાત, એ ઈશ્વરની હાજરી હવે કદાચ તેની પાસે રહ્યા નથી. એ સાથ હવે રહ્યો નથી. તેને દુઃખ, નુકસાન, પીડા, વેદના એ બધી અનુભૂતિ એ થઈ અને તેને એવું લાગે છે કે હવે જાણે કે ઈશ્વર તેનાથી ઘણા દૂર ચાલ્યા ગયા છે. અને આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિ, આવા સમયો આવે છે, એવી ક્ષણો આવે છે કે જ્યારે આપણને એવું લાગે કે ઈશ્વર મૌન છે, ઈશ્વર દૂર છે અને ઈશ્વર જાણે કે આપણને ભૂલી ગયા છે. પરંતુ અયુબનું પુસ્તક આપણને બહુ અજાયબ એવું શિક્ષણ આપે છે. એ શીખવે છે કે આપણી લાગણીઓ એ ઈશ્વરના વિશ્વાસુપણા, ઈશ્વરની વફાદારીનો એ માપદંડ નથી. જ્યારે આપણે દુઃખ, પીડા અનુભવતા હોઈએ છીએ એ સમયમાં પણ ઈશ્વર આપણને છોડી દેતા નથી. ઈશ્વર એ સમયે પણ આપણી સાથે હોય છે. જે ઈશ્વર સુખમાં આપણી સાથે છે તે ઈશ્વર એ દુઃખમાં પણ આપણી સાથે જ હોય છે. અને ઈશ્વરનું મૌન એ ત્યાગ નથી, એ પણ આપણે શીખવું અને સમજવું રહ્યું. અયુબના પ્રશ્નો, ફરિયાદો એ બધી બાબત તે કરે છે. અયુબના પ્રશ્નો, ફરિયાદો હોવા છતાં ઈશ્વરે અયુબને છોડી દીધો નહોતો. ઈશ્વરે અયુબને છોડ્યો નહોતો. અને અંતે અયુબ 38મા અધ્યાયમાં ઈશ્વર એ તોફાનોમાંથી, વંટોળીઓમાંથી ઈશ્વર બોલે છે અને ઈશ્વર અયુબને ઉત્તર આપે છે. અને ત્યારે ઈશ્વર અયુબના પ્રશ્નોનો જવાબ નથી આપતા, જવાબ ન આપ્યો, પણ ઈશ્વરે અયુબ 38મા અધ્યાયથી લઈને 41મા અધ્યાય સુધી ઈશ્વરે એ અયુબ 38થી 41 અધ્યાય સુધી ઈશ્વરે પોતાની હાજરી અને પોતાની મહાનતા, પોતાનું પરાક્રમ એ અધ્યાયોમાં ઈશ્વરે અયુબની સમક્ષ પ્રગટ કર્યું. કેટલી અદ્ભુત બાબત! અયુબના પ્રશ્નો કરતાં ઈશ્વર જે પોતાનું પ્રગટીકરણ એ અયુબ 38થી 41માં કરે છે એ વિશેષ, એ મહાન છે, એ પરાક્રમી છે. એ બાબત આપણે એ જોઈ શકીએ છીએ. અને એની સામે અયુબના પ્રશ્નો કેટલા વામડા લાગે છે, અયુબ એ સમજે છે. અને એ અયુબને માટે એ પૂરતું હતું. ઈશ્વર પોતાનું પરાક્રમ, પોતાની હાજરી અને પોતાની મહાનતા એ અયુબની સામે એ પ્રગટ કરે છે અને અયુબને માટે એ પૂરતું હતું. અને અયુબ એ 42મા અધ્યાયની 5મી કલમમાં અયુબ કહે છે, પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું. અને ત્યારબાદ આપણે એ કલમ, એના પછીની કલમ એ લખે છે, અયુબ પશ્ચાતાપ કરે છે. એ અયુબ 38થી 41માં ઈશ્વર પોતાનું પ્રગટીકરણ એ અયુબની સમક્ષ એ મૂકે છે, રજૂ કરે છે. અને અયુબ 42 અને 5માં અયુબ એ ઈશ્વરને પ્રત્યુત્તર આપતા જણાવે છે, પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું. એ દુઃખ, પીડા, વેદના એ બધી બાબતોમાં, એ બધા એ દુઃખ, પીડા, વેદનામાં અયુબ હવે એ પોકારે છે, હા ઈશ્વર, હું તમને પ્રત્યક્ષ જોઉં છું. જો આપણને લાગે કે ઈશ્વર એ દૂર છે, એ મૌન છે, તો આપણે એ યાદ રાખીએ કે ઈશ્વરની હાજરી એ આપણી ફિલિંગ્સ, આપણી લાગણીઓ, આપણી અનુભૂતિ પર આધારિત નથી. અને ઈશ્વર એ તમારી સાથે, આપણી સાથે ત્યારે પણ છે અને જ્યારે તમે તેમને અનુભવી શકતા નથી ત્યારે પણ ઈશ્વર એ તમારી સાથે અને પાસે છે. ઈશ્વરની હાજરી આપણી લાગણીઓ ઉપર એ આધારિત નથી. અને જ્યારે આપણે ઈશ્વરને અનુભવી શકતા નથી
ત્યારે પણ ઈશ્વર આપણી સાથે અને પાસે હોય છે. ગોડ બ્લેસ યુ.